જૂનાગઢ પોલીસે ગોઠવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। અફવા કે સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટથી દૂર રહેવા એસપીએ કરી અપીલ। જૂનાગઢના નરસિંહ સ્કૂલના મેદાનમાં ઉશ્કેરણીજનક ભાષણ કરનાર મૌલાનાની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જૂનાગઢ ખાતે આવેલ નરસિંહ સ્કૂલના મેદાનમાં મોહમ્મદ યુસુફભાઈ હબીબભાઈ મલેક કુરેશી ઉંમર વર્ષ 57 રહે મૂળ નાયકવાડ મસ્જિદની પાછળ નાયકવાડા વિસ્તાર જાલોરાપરા રોડ જૂનાગઢ યમુના સોસાયટી સ્કૂલની પાછળ જૂનાગઢ અઝીમભાઈ હબીબભાઈ આડેદરા રહે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે જૂનાગઢ દ્વારા સભાનું આયોજન કરી મુસ્લિમ સમાજના આગેવાનોને તેમજ મૌલાનાઓને આમંત્રણ આપી, જેમાં મૌલાના અલરાઝ મુફ્તી સલમાન અઝેરી રહેવાસી મુંબઈ મહારાષ્ટ્રએ ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલે શાંતિનો ભંગ કરવાના ઈરાદે બે કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાઈ તેમજ સરકાર વિરુદ્ધ દેશભાવ ઉત્પન્ન કરી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઈરાદે ભડકાવ અને ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજૂરી કરતાં પણ વધુ સમય સુધી સભા ચાલુ રાખી ધાર્મિક તેમજ નશામુક્તિ અંગેની જાગૃતિ બાબતના કાર્યક્રમને લીધેલ મંજૂરીની આમાં ગુનો કર્યો હોય જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી એક્ટની કલમ 153 ખ 505 બ 188 114 હેઠળ ફોજદારી ગુનો નોંધી સ્થાનિક આયોજકો અને વક્તા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા મૌલાના અલહાજ મુફ્તી સલમાન અઝેરીની મહારાષ્ટ્ર મુંબઈથી અટક કરી હતી। અમદાવાદ વડી કચેરીમાં લાવી વધુ તપાસ માટે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે જૂનાગઢ લાવવામાં આવે છે। ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ અપીલ કરી છે કે જાહેર જનતાએ ખોટી અફવાઓ મારવી નહીં, ફેલાવી નહીં અને સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવી નહીં। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। એકત્રીસ તારીખનો જે બનાવ બનેલો આ બાબતે મુંબઈથી આરોપી મૌલાના સલમાન અઝરીને અહીંયા જુનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે। તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે। આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે, અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી રીતે આ સ્પીચ આપેલી છે, આ બાબતે વધુમાં કોઈ પૂર્વ આયોજિત રીતે અમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ આ બાબતની તપાસ કરનાર ટીમ તપાસ કરશે, એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ, અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસ ને અંતે પછી નામદાર કોર્ટમાં આવતીકાલે રજૂ કરાશે। વધુ કઈ લોકોની સંડોવણી આ બાબતે તપાસ ચાલુ છે।
એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે. અન્ય રાજ્યોમાં, એમના વતનના રાજ્યમાં અને એમને જ્યાં જ્યાં આવા પ્રકારની સ્પીચ આપી હોય તો ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ બાબતની પણ તપાસ ચાલુ છે. કોર્ટમાં ક્યાં મુદ્દાને લઈને આપણા મુદ્દા છે? એ હાલ જે તપાસમાં છે અને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ એ બાબત. જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે. લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરી દેવાય છે. રાપીના પર મોલાના ઉપર ક્યાંક ને કેસ કેમ હોય છે? એ મારા